હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર ને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ જો મજામાં છું. તો આજે છે 24 સપ્ટેમ્બર ને આજે છે મંગળવાર. આજે છે ભાદરવો વદ સાતમ છે. તો ટૂંક જ સમયમાં ગણતરીના દિવસોમાં 9 દિવસમાં નવરાત્રિ આવવાની છે. તો તમને ચાલો આજ તો તમને છે ને બહારનું વેધર નથી બતાવતી, કારણ કે કોમેન્ટ આવે છે કે તમે વેધર બહુ બતાવો છો, તમે વેધર નથી બતાવતા. ચાલો આજ તમને હવામાન બતાવો કે આજે હવામાન કેવું છે. મસ્ત પ્લીઝન્ટ એવું છે અને રાત્રે છે ને બહુ વરસાદ આવી ગયેલો છે, શેરી પણ ભીની છે અને અત્યારે પણ વાદળા જ છે. તેની બાલ્કની પણ પલળી ગઈ છે. આ પગલસણિયું બહાર રહી ગયું હતું તો એ પણ પલળી ગયું છે. તો એવું છે. તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, પાપડ, ચા, દૂધ અને અહીંયા પણ જમાઈ ગયું છે. ટિફિને ભરી લીધું, એટલી બધી ઉતાવળ છે. ને જય શ્રી કૃષ્ણ પપ્પા. પપ્પાએ પણ જમી લીધું છે, એને ટિફિન ભરી લીધું. હા, તો ચાલો હવે જમી લઈએ. તો જો 12:30 થઈ ગયા છે, બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ જો મમ્મી હારનું કામ ચાલે છે ને આ બધા ચગદા લઈને આવ્યા હતા એ બધા. અને આ ચગદામાં તો જો વચ્ચે તો ડાયમંડ છે ને ખરી જ ગયો, એમને પેડા ખરી ગયા. નકર જો આવી રીતના વચ્ચે છે ને ડાયમંડ હતો, એવું બધું છે. અને આ બધા ચગદા છે. આ મસ્ત છે એકદમ મોટામાં મોટું, સારું લાગે છે. એમરલ કટ આ પિયરમાં છે. આ જઈને ભાજપના ચિહ્ન યાદ આવે, કમળ. અને હવે જો બની ગઈ તો મમ્મી હવે બતાવે છે. તો જા મસ્ત એ બનાવી છે, ગુલાબી, લીલી, સફેદ. સરસ છે આ બનાવી. કઈ સારું, હાલો જમી લેવી. ને બધું મટીરિયલ જાય ડાબલીમાં ભરી દીધું છે. શ્રાવણ મહિનો આવે ને તો કંકાવટીની જેમ વાપરવાની, પછી ઉનાળો આવે ને એટલે મટીરિયલ ભરવાનું. ડબલ્યુ હારે કામમાં આવે. કલરે આ હું બાજુ બનાવ્યા છે. ઠીક, આ હાર જ છે ને. હા, પેલા બનાવેલો છે આ ગુલાબી કલરનો. પણ ઘનશ્યામ મહારાજના બાજુ તરીકે હાથમાં પહેરાવતા હાલે ખરા ગુલાબી કલર બાજુ જેવું જ લાગે છે. તો જો બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, કોબીનું શાક, છાશ, ગળ અને આ છે આપણે કાકડી સુધારી છે. ને મમ્મી જો કાસરી પણ ખાય છે. અને ઓલું મસાલો ઓલું તને કાલે કોમેન્ટ આવી હતી કે હવે બનાવો તો આ રેસીપી આપજો અથાણાની એમ. કયો અથાણો? હા, મરચાં, લાલ મરચાં અથાણું બોળાવાળું છે ને, મેથી બોળો. તો ચાલો જમી લઈએ. તો અત્યારે છે ને 6:45 વાગી ગયા છે. તો આજે આપણે વાળુમાં બનાવવાનું છે મસાલા ભાખરી. આપણે રવિવારે જમણી બનાવી હતી, તો ફરી પાછા આજે મસાલા ભાખરી બનાવવાની છે. તો ચાલો આપણે બનાવી નાખીએ. અને બહાર જો બધી લેડીઝ છે બેઠી છે. અને આજે તો કેસરી કલરનું કેમ લાગે છે? આ જો બધા બેઠા છે, શાક ફોલાઈને, લસણ ફોલાઈને બધું. કા ક્યાં છે રીશા? એને શું ખબર મામી વિડીયો ઉતારે છે એમ. કા રીશા? અમથા તો બહુ સાયકલ હકાવે છે, આજ કેમ નથી પગ હાલતા? લે રીશા, અરે રીશા, 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 આ નથી ગમતું? આમ જો આ બાજુ નથી ગમતું તને? હે કે ઓલી બાજુ જવું છે તારે? લે લે લે. આ બાજુ છે મસ્ત આદુવાળો ચા મૂકી દીધો છે. ને આ બાજુ આપણે બધા મસાલા નાખી દીધા છે. હળદર, ચટણી, મીઠું, તેલ, ધાણા અને મેથી પણ નાખી શકાય, ને તલ પણ નાખી શકાય. આપણે નથી નાખતા અત્યારે. તો ચાલો ફટાફટ ત્યારે લોટ બાંધી નાખીએ. તો જો વાળું કરવા માટે બેસી ગયા છે. વાળુમાં છે તમને ખબર પડી જ ગઈ છે, કારણ કે મસાલા ભાખરી જ છે વાળુમાં. ને જે જમવા માટે બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને સાથે ખાય છે કાસરી. ખબર છે કાસરી કેમ બને? કોઠીમડામાં છે. તને ખબર છે કોઠીમડું શું આવે? મને ખબર છે. આ કાસરી જ્યારે બનાવી હતી ને ત્યારે હું એની વિટનેસ હતી. યસ.
એટલે કોઠીમડી જોયું છે. કોઠીમડી હજી 2-3 દી પહેલા જ પાકેલા કોઠીમડા 2-3 હતા. ઓકે, તો સરસ. ખાધી કરી હે ક્યારે ખાધી કાચરી? હા, એમ તો ચાખી તો હોય જ ને. ચાખી નહીં ભાવે કે નહીં એમ નો ભાવે એટલી બધી ખાસ કાંઈ. મને ભાવે હું તો ગુવારની કાચરી હોય ને, ગુવારની મજા આવે હુકવીને પછી એને ખાવ ને. હા, મને યાદ છે ને, પડી છે. પડી છે તો હવે ખાજે કાચી ગુવાર. ઓહો, ચોક્કસ. તો તમે કોમેન્ટ કરો તમને કઈ કાચરી ભાવે છે, કોઠીમડાવાળી કાચરી ભાવે છે, ગુવારની કાચરી ભાવે છે? બહુ બધી કાચરી ભીંડાની હોત ને કાચરી બનાવવા. ભીંડાની? હા, ઈ તો ગુવારની ઘોડે ભીંડાનું મૂકવી નાખે એટલે કાચરી. ઓ, ભીંડો હુકવી નાખે તેમાં ચિકાસ હશે, એનું થતું હશે. બાષ્પીભવન. એમ બાષ્પીભવન થઈ જાય એમ. તો બીજું તો શું થાય? એનું કઈ ન થાય. તો કાંઈ નહીં, હું નેટ ઉપર સર્ચ કરી પેલા ભીંડાની કાચરી આવે છે કે નહીં. ચાલો અત્યારે તો જમી લેવી કે કંઈ પણ બોલે છે ભૂખ લાગી છે એટલે એવું. કાંઈ કઈ પણ નહીં આવે છે, મેં જોયેલી છે એટલે કહું છું. ને કાંઈ નહીં, ચાલો જમી લઈએ. મસાલા ભાખરી અને ચા દૂધ. 7:30 થઈ ગયા છે, આપણે જમીન નવરા થઈ ગયા છે ને અહીંયા કંઈક કોથળીમાં કંઈક લેવા છે. શિવમ સિલેક્શન એન્ડ ટેલર્સ. इसमें क्या है? શું છે આમાં? કપડા તો બતાવો તો ખરું. શોપિંગ કરી હોય તો નાખી. હે મારે એક હાથે ફોન પકડવો કે કપડા બતાવવા? કપડા સેવા નાખ્યા તો લઈને આવ્યો. એક આ છે લીલો કલર છે કે? મને નહીં કલર માં નહીં કહું, લીલો તો નથી. મને તો લીલો લાગે છે, લીલો અને ગોલ્ડન ડિઝાઇન. ફોનમાં લીલો લાગતો છે, આમ લીલો નથી, લીલો કલર નથી. વાદળી ટાઈપ નો છે. એક આ છે. આ તો દૂધિયા પહેરો એને જેવી જ લાગે આગેથી. કઈ દૂધિયા? દૂધિયા નથી તમારે, દૂધિયા પેન્ટ વાદળી કલરનું પેન્ટ અને શર્ટ દૂધિયા ઈ લાગે. આ એમાં ડિઝાઇન આવી છે ચોરસ, એટલે એમ લાગે ઈ શર્ટ છે એમ. જોજો તમે, સફેદ નથી દૂધિયા. મેં તમને ગિફ્ટ આપ્યો હતો તમારા બર્થડેમાં, એની વાત કરું છું હું. ઓકે, હા. એના જેવો શર્ટ લાગે કે નહીં? એવું કઈ મગજમાં ય ન આવ્યું. તો આ નો લે. હવે બે હું guessing થઈ ગયા. તો એ તને કીધું જ રોનક આ એક શબ્દ બે થયા એમ હું બોલીને આવતા હોય લાવ્યો તરત. એમ તો ઘણું અલગ જ છે. આનું પેન્ટ કોફી કલરનું છે, એ વાદળી કલરનું છે, પણ આમ મગજમાં આ ડિઝાઇન એમ બધી રીતના અલગ જ છે. આમ કલર છે તે એક લાગે. પણ ડિઝાઇન કલર એ દૂધે કલરનો, દૂધે ને સફેદ કલર છે. એમ તો હાવ અલગ જ છે, પણ આમ જોઈને પહેલી વાર તો એમ લાગે કે નહીં ઈ શર્ટ હશે, એટલે એવું લાગે. જેની બેની design ઝીણી છે ને એટલે. હા, તો કાંઈ નહીં, તમે હા તમે કોમેન્ટ કરજો. કઈ સારી લાગી? મને તો કઈ ગમી ખબર છે? આ લીલી. હા, બસ મને ઈ જ ગમી. તો તમે પણ કોમેન્ટ કરજો કે આ બેમાંથી તમને કઈ જોડી ગમે છે. જોડી નંબર 1 આવડિયા આ, અને જોડી નંબર 2 આવડિયા. આની વધારે comment. હા, અમને તો જોડી નંબર 2, મમ્મીને જોડી નંબર 2 ગમી, રોનકને ઈ જ મને ઈ જ ગમી. તમને કહું, આ choice લેવા ગયા તા, આ choice કોની હતી ખબર છે? હા. કોની? કોની? કોની હતી? ઈ મારી હતી. તે જ લેવડાવેલો છે સર. એવું છે? હા. વારે ગઈ હતી? ઈ કે હવે આપણે ક્યાં ગયા હતા? પછી નથી લેવા ગયા હતા. ઘર લેવા ગયા. હા, અમારે જમવાનું નહોતું ઓલપણે. અમારે ઓલા ભાભુને ઓલે અમીષાએ કર્યું જમવાનું, ન્યા જમવાનું હતું ત્યારે લીધી હતી રવિવારે. રવિવારે. હા, એટલે આ choice તારી કરેલી છે. બરોબર. તોય મને બહુ યાદ, તો ધ્યાનમાં એટલે તમે છટકી ગયા એમ ને? હા. ગોળિયો ગોળિયો મારા ઉપર આવી ગયો એમ ને? બોલ્યો નહીં, ત્યાં. નહીં, એને તો કોમેન્ટમાં પૂછ્યું કે એને ઈ ઓલી કેવી ને એમને લીધી આ ને મેં આજ કે પણ એમાં શું કરું ને, બધા કેવા હતા ખબર છે ને? માંડ આ 2 સિલેક્ટ કરી છે, એટલી બધી સારી હતી નહીં ત્યાં જોડિયું. તો આપણે માંડ આ 2 સિલેક્ટ કરી. ઘણી બધી હારી પણ જાજુ જોવો ને એટલે વધારે તમે confuse થાય. એટલે પછી મેં કયું લેવું? ધોળું ને કરકાબરું ને એવું હું બધું લેવા હતું. જાઉં ને એટલે કઈ રીતે કરું? ભાઈ ઈ યાર કાઢવાનું હતું, તું કાઢમાં. હું હા. ખાલી એનું જોઈ લઉં. મને આમ લાગે ને આ design એટલે સીધી મને તેમાં બધી ત્રણથી ચાર design કાઢું ને એમાંથી હું select કરી નાખું. તમારો બર્થડે તમારા બર્થડે મારે ગિફ્ટ આપવાની સંદીપને લઈને પહેલી વાર કોઈ છોકરાના કપડાં લેવા ગયા હો ત્યારે. તે ઓલા ભાઈ નકરું કાપડ બતાવે, તમે તો કાપડમાં બધું કેમ ખબર પડે કેવું લાગે એમ. એમ થાય, અમારે એમ થાય. હું confuse થઈ જાઉં. બૂટ સંપલ હા. એમ થાય, આ કાપડમાં એમ થાય, કેમ કે જેટલી variety આના તો વધારે તમે જોઈ ને ગમે તો આપણે હાડી લેવા જઈએ કે આપણે નથી થતું. ભલે હાડીઓમાં તો આપણે આઈડિયા આવી જાય એમ.
તો એમ આમ થઈ જેમ જોવો ને એમ વધારે આપણે એમ થાય કઈ લે પછી એને છે ને ડાગલો આવે કે નહીં કપડા આપણે બતાવે ને ડાગલો બતાવે ઉપર આમ શર્ટનો હા એ ડાગલો બતાવે ને તો જ મને ખબર પડે કે નહીં હવે આવી જોડી આખી બનશે તો સારી લાગશે કે નહીં લાગે એમ ડાગલા વગર ખોટું એમાં વાગલે પેડ છે આમાં બજરી હા એમ તો ઘણું અલગ જ છે અલગ જ છે એમ કઈ જેવી નથી આવું છે હા તો રોનકની દિવાળીની ખરીદી થઈ ગઈ બરોબર ને બાકી છે. અરે બાકી છે હજી હજી 5 જોડી લેવાની 5 હજી 5 અને 2 થઈને 7 હા હોય ને હું માનું ને હવારે એમને કબાટમાં આખી 3 જોડી છે હવારે ઉઠે ને તેમ કબાટ આમ ઊભા રહી હું કે હું કયા પહેરું એમ ને મારે આખો કબાટ ભેરો છે તોય મારે વિચારવું નથી પડતું હું કયા પહેરું એમ એને 3 જોડીમાં વિચારવું પડે કે હું કયા પહેરે એમ તો પણ વિચારવું જ પડે જો એને રાધિકા હવે એવું નહીં પહેલેથી ને નાના મોટા છે ને તે દુનું આમ હો. એમ કે તાજે તાજે નવે નવું પહેરાય છે તો સારું તો આખી મૂકવા એ કરતા કે એ પાછું થોડાક દી થાય કે એ નવી જોડી ખરી કે તો કાંઈ નહીં પહેરી નાખો કાલ તે નવરાત્રીના 2 દિવસ મારા કપડાં બહુ ઓછા બહુ એવા લગન હોય ને પહેલેથી ત્યારે ઓછા જ કપડાં આ વખતે હું કામ મારે 3 થી 4 જોડી સીવડાવ આ વખતે લગન ય છે પ્લસ હવે મને જીન્સ પહેરવા બહુ ઓછા ગમે છે. કે? હવે ફોર્મલ માં વહી આવવાનું છે મેં 10મા ધોરણ સુધી સર જીન્સ નહોતું પહેર્યું ઓહો હા જીન્સ જ જીન્સ નહીં. કોઈ દી નહોતા તો સારું કહેવાય ધીરે 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 શરૂ કર્યું થોડું થોડું પછી ફોર્મલ ઘટી ગયા જીન્સ વધી ગયા એટલે અત્યારે હવે એવું જ છે કે જીન્સ વધારે છે. મેં છે ને 10મા ધોરણ સુધી જીન્સ જ નહોતું પહેર્યું. ઓહો પછી કેમ પહેરવા મળ્યા પણ 10મા ધોરણ પછી ધીરે ધીરે પહેરવાનું શરૂ કર્યું. કોલેજમાં આવ્યા એટલે ના એવું નહોતું પછી બધા એમ કહેતા હું નકર આવા પહેરી ક્યાંક જીન્સ પહેરી મજા આવે છે. એમ જીન્સ ને ટી-શર્ટ ને એમ. પણ ત્યારે શરીરે મારું હાવ સિંગલ બોડી હતું એટલે એમે થોડુંક કેવડાવતું અને આમે તો મને બહુ જીન્સ બહુ ઓછું ગમે. તો કાંઈ નહીં તમારે જો પેલાનો રોનકનો ફોટો જોવો હોય ને તો હું નાખું ફોટામાં અટેચ કરી દઉં હશે તો ઓલો છે જ ને ખબર છે તમારા ફ્રેન્ડનું ગ્રુપ હતું એમાં મોકલો તો તમે પાણીની ટાંકી નહીં નવું મકાન બને છે ને આપણે બેઠા તો ઈ ફોટો હશે મારા ફોનમાં હું બતાવી તમને એમાં હાવ એટલે હાવ પતલા લાગે છે લાલ એવા શર્ટનો હતો છે તો પતલો લાલ શર્ટ પહેરી બેઠો છે ઈ. તમારા ફેસબુકમાં ડીપી છે ઈ લાલ શર્ટમાં તો ઈ છે ઈ નહીં ઈ તો કાકે હારો છે. છે એવું તો એવું બધું છે અત્યારે જીન્સ વધી ગયા ફોર્મલ ઘટી ગયા એટલે હવે નકરા ફોર્મલ એટલે હજી 2 જોડી સીવડાઈ નાખવાના એટલે આપણી આ દિવાળી હારી હવે આવતી દિવાળી પછી કઈ નામ નહીં ઓકે તો પછી કાંઈક એવું થાય. લગન ઝાઝા છે તો કુર્તા બુર્તા તો નહીં સીવડાવવા પડે બે લગન છે તારી લગ્ન આવશે એમ તો ઘણા આ છૂટક એક અમદાવાદ છે એક વાંડળિયા છે એક આ હજી નવી તારીખ આવશે એટલે ત્રણ તો હાવ નજીક એટલે ત્રણ તો આ નજીકના છે. બીજામાં તો એને ન જવાનું હોય ના રે ના લઈ જવાનું છે ને નથી આવવાનું વ્યવહાર નથી. તમારામાં હોય તો એને આવવાનું હોય અમારામાં હોય તો ઈ વ્યવહારમાં અમેનું હોય ને. હા ઈ તો એમ જ હોય આવું છે એટલે હવે ખાલી 2 જોડી સીવડાઈ નાખવાની છે એ હવે જોવી દિવાળી પછી જ તો આ સીવડાવવાની. 3 ખાસ લગન છે એમાં કુર્તા નહીં પહેરવા પડે એમ હું કહું છું ને આ થોડા ફોર્મલ જ હાલશે એમ એમાં તો મારે ક્યાં બહુ ઓછું કરોના ગરબામાં કુર્તા નહીં પહેરો. હા એમ એ તો હું કહું છું ન્યા કુર્તું, રસીતાના ગરબામાં કુર્તું. કુર્તા અમદાવાદ. મને બહુ ઓછું ગમે પહેરું પણ હવે જોવી હવે કે કરશું કુર્તા. એક કુર્તું સીવડાવી લેવાય અને છે ને બધા લગનમાં પહેરી નાખાય 3 લગન અલગ અલગ જ છે તો એક મમ્મીના ઓલામાં છે એક મારામાં ઓલામાં છે અને એક તમારામાં ઓલામાં છે આ એમાં પપ્પાનામાં છે. એટલે એક કુર્તું સીવડાવી નાખાય મેચિંગનું કે ન કરવા હોય તો કાંઈ નહીં પણ ગમે સીવડાવી ના, નાખાય મારે કપડા મેચિંગ નથી તો મારે નથી કરવા તમ તારે હું આમાંથી એક કલરનું હું કપડું નહીં લઉં ઓલા ગીત જોયું એમ મારે કપડા મેચિંગ કરવા છે. એમ નહીં ગઈ દિવાળીએ હું છે ને મેં પેલા કપડા લીધા ને મેં કીધું કે આ મેચિંગના કપડા તમારે લેવાના છે ઈ ચૂંટણીનો દુપટ્ટો લઈ નતો ને ગયા કે ભાઈ આ મેચિંગનું લઈને આવું એમ અને લઈને આવ્યા ને ઓલો નથી ગુલાબી કલર જેવો ખબર હોય તો બીજો 2 જોડી છે ને બીજી જોડી છે ને કાઢી નાખ્યો એ. નહીં કાઢ્યો નથી છે રાણી ગુલાબી પેટ અને ઈવડી જોડી હા ઈ રાણી ઈ જોડી હા ઈ બે આપણે બે જોઈ તમે ઈ જોડી પહેરી હોય ને મેં મારી ઓલી જોડી પહેરી હોય ને તમે ચુંદડી લઈને લેવા ગયા હતા કોઈ એમ કે મેચિંગના કપડા છે તમને કહેજો અને પહેલી વાત તો હું સુંદરી લઈને ગયો જ નતો ઓકે તમે મારી પાસે ચુંદડી તમે માંગી હતી માગી નથી ખાલી ફોટો કલર જેવો મગાવ્યો હતો એટલે ફોટામાં તો કેવો કલર આખો ફરી જાય હું કરું એટલે પછી નક્કી જ કર્યું હવે કદી મેચિંગ કરવાનું નથી થતું તો કાંઈ નહીં તો વધારે આ વસ્તુ વધારે સારું મારે ક્યાં આવા ગોતવા જવા સારું હાલો તો આપણે મહાભારતનું એટલે ભગવદ્ ગીતાના શ્લોક લઈ લેવી પોણા 8 થઈ ગયા છે આપણે ભગવદ્ ગીતાના શ્લોક આપણે વાંચીએ છીએ એમાં શ્લોક નંબર આજે આપણે લઈશું 32, 33, 34 અને 35 અત્યાર સુધીના શ્લોકમાં શું હતું કે અર્જુનનો રથ છે ને 2 સેનાની વચ્ચે છે ને એને છે ને મનમાં અખડ ડખડ થાય છે કે
યુદ્ધ કરું કે ન કરું એમ. એટલે એ કૃષ્ણ ભગવાનને નવા સવાલ પૂછે છે. એમ આપણી જિંદગીમાં શું કહેવાય ઘણા સવાલ થતા હોય, પણ કૃષ્ણ જેવા કોઈ ભગવાન હોય ને આપણી હારે સારથી ભગવાન સારથી, ભગવાન તો આપણે હારે હોય જ. હા, હા. કૃષ્ણ જેવા સારથી કે જે તમારા જીવનના રથને યોગ્ય માર્ગ ઉપર લઈ જાય એમ. તો મજા આવી જાય. તો ચાલો આપણે છે ને મજા ન આવી જાય, તમારા સવાલના જવાબ મળી જાય ને તમારું જીવન સાર્થક થઈ જાય. હા, તો એમ રાખો. તો તમે થોડું ખારું બોલો છો, થોડુંક અમારે ટૂંકમાં હોય. તો શ્લોક નંબર મેં વિચાર્યું છે સંસ્કૃતમાં બોલું છું, બરોબર. હું ખુદ મને સંસ્કૃત એટલું બોલતા નથી આવડતું. તો પણ આમાં એવું ઘણું મેં એક વાંચ્યું હતું કે સંસ્કૃતનો આ શ્લોક બોલે ને અને પછી તમે વાંચો ને નીચે ગુજરાતી મતલબ ભાવાર્થ વાંચો ને તો એનું ફળ મળે, નકર ન મળે. તો શું કેવું તમારા વિશે? હું સંસ્કૃતમાં તમારે શ્લોક વાંચવાનો તમને આવડે કે ન આવડે હા તો જ તમને એનું ફળ મળે. તો વાંચ્યા હોય ને એનું એ. હા હા. એવું તો કેમ ખબર હોય છે કે ભગવાન સ્વામિનારાયણે શું કીધું છે? શું કીધું છે? સંસ્કૃત નો આવડતું હોય ને ઓલો શિક્ષાપત્રીની પૂજા કરવાની એમ. સંસ્કૃત ભણતા જેને નો આવડતું હોય એને વિકિત છે ને આપણે. કાંઈ ને એવું કંઈક હશે. હવે એ તો હું સાચું હોય, આમાં બધાના અલગ અલગ મત હોય. એટલે એમને આવડે કે ન આવડે પણ તમે પ્રયત્ન કરવાનો મતલબમાં એમ. એવું કઈ જરૂરી નથી 100% સાચું જ વાંચો, પણ જે ગુગડા વાળો તે હાલે ખરું એમ. તો ચાલો આપણે એ વાંચી લેવી. કિમનો રાજ્યેન ગોવિંદ કિમો ભોગે જીવિતેન વા યશામર્થે કાક્ષિંતન્નો રાજ્યમ ભોગા સુખાનિચ તયિમે અવસ્થિતા યુદ્ધે પ્રાણા સત્યક્વા ધનાનિચ આચાર્ય પિતરઃ પુત્રાસ્તે ચ પિતામહ માતુલા શિશુરા પૌત્રાઃ શાલા સંબંધિનઃ તથા ઇતાગ્ન હિતુમિચ્છામિ ધનોત્તપી મધુસદન અપિ ત્રૈલોક્ય રાજસ્ય હેતો કિમ ન મહી કૃતે નિહત્ય ધૃતરાષ્ટ્રના કા પ્રીતે સ્યાત જનાંદના. તો આ શ્લોકનો અનુવાદ એમ છે કે હે ગોવિંદ, અમને રાજ્ય સુખ અથવા જીવનથી પણ શું લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્ર, પિતામહ, મામા, સસરા, પૌત્ર, શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઊભા છે, ત્યારે ભલે તેઓ મને હણી ન નાખે તોય હું આ સૌનો સહાર કરવાની શા માટે ઈચ્છા કરું? હે જીવ માત્રના પાલનહાર, બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ આ બધા સાથે હું લડવા તૈયાર નથી. ધૃતરાષ્ટ્રના પુત્રને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? તો અર્જુન છે ને આમાં કૃષ્ણ ભગવાનને પૂછે છે કે આ બધા સાથે યુદ્ધ કરું અને બધાને મારી નાખું એમ, તો મને રાજ મળે તો એને હું વાપરીને હું શું કરું એમ. કારણ કે જેના માટે આ બધું આપણે કેવું હોય, ગમે આપણે ભૌતિક સંપત્તિ હોય તો આપણે બીજાને હું બતાવી કે અમારી પાસે એટલું એટલું છે એમ. તો બાકી બધા મરી જાય તો આ બધી ભૌતિક સંપદા છે કોણ વાપરશે ને હું કોને બતાવીશ, એનો કોઈ મતલબ છે નહીં. બધા અત્યારે છે અર્જુનને બધા એવા સવાલો ઉત્પન્ન થાય છે. એવું છે. તો ચાલો થોડી કોમેન્ટ પણ લઈ. તો સોનલ ઝાડાની કોમેન્ટ આવી છે, વાહ માળા બહુ મસ્ત બનાવી છે માસીએ, જય સ્વામિનારાયણ, નાઇસ બ્લોગ. તો થેન્ક યુ. અને કૃષ્ણા પટેલ કહે છે માસી ભગવાનના હાર સરસ બનાવે છે. હા, બહુ મસ્ત બનાવે છે, ઘણી બધી બનાવી નાખી છે અને હજી બધી પ્રોસેસમાં પણ છે. પાયલ કથિરિયા, જય સ્વામિનારાયણ, નાઇસ બ્લોગ. થેન્ક યુ પાયલબેન. નોટ યોર હિતાર્થ નામ કેવું રાખ્યું છે યુઝર? વાહ માળા બહુ મસ્ત બનાવી છે માસીએ. હા, બધી માળા બની જાય ને પછી બધી માળાનું કલેક્શન તમને છે ને એક સાથે બતાવશું. આ રોજ કટ કે બતાવીને અમુક ભૂલાઈ જાય ને એવું થાય, બધી એકાદ આખું કલેક્શન બતાવશું તમને. પછી VM રાવલે કહે છે રાધિકાબેન સરસ બટેકા પૌવા બનાવ્યા, ખાવાનું મન થઈ ગયું. તો આવો ખાવા બનાવશું. નીરમ રાજપાલ કહે છે કાઠિયાવાડી લેંગ્વેજ ઇઝ બેસ્ટ. હું જોબ કરું ત્યાં બધા સુરતી છે તો ઈ લોકોને આપણી લેંગ્વેજ બહુ ગમે. સો પ્રાઉડ ટુ બી કાઠિયાવાડી એન્ડ અવર લેંગ્વેજ. હા, ઈ તો સાચી વાત જ છે. આપણે ગમે એવી બીજી ભાષા શીખો એમાં કઈ ખોટું નથી, પણ આપણી ભાષાને છે ને આપણે જેમ કરીને વધારે બોલવાની, ઘરમાં ને એમ વધારે બોલવાની. જ્યાં ઇંગ્લિશની બોલવાની જરૂર પડતી હોય ને ઇંગ્લિશ બોલી લેવાની. બોલું કે જેવો દેશ એવો વેશ, જેવી ભાષા તેવા આપણે એ ભાષા વેશ એવો ભેષ. હા,
વેશ એવો ભેષ ને દેશ એવો ભેષ એ દેશ એવો વેશ. એમ દેશ એવો વેશ વેશ. જેવા દેશમાં જાવે એ. જેવો દેશ એવો વેશ એમ તો એવું કઈ જરૂર નથી જો દેશ એવો વેશ છે. સ્વામી વિવેકાનંદ ગયા હતા ખબર છે અમેરિકાના શિકાગોમાં. તો એ પોતે શું કહેવાય કેસરી વસ્ત્ર પહેરીને જ ભગવો ગયા હતા. કપડાં પહેરીને જ ભગવા ગયા હતા. એટલે એવું કઈ જરૂર નથી. આપણે જે સારું લાગે આપણે એમ લાગે કે આપણી સંસ્કૃતિ આપણે ફેલાવી છે. આપણી સંસ્કૃતિનું માન રાખવાનું હા, એમ તો આપણે એવું પહેરવાનું નકર પછી આપણે કમ્ફર્ટેબલ થાય એવું પહેરવાનું જેને જેવી ઈચ્છા થાય એવું મતલબમાં સારું લાગવું જોઈએ. હમ. તો ન્યાય તે નથી બોલ્યા ભાઈઓ અને બહેનો સાંભળવાવાળા બધા ઇંગ્લિશ હતા. હા. તો એમ ન કીધું કે લેડીઝ એન્ડ જેન્ટલમેન, તો એમ જ કીધું કે ભાઈઓ અને બહેનો. તો એ બધાએ કેવી મસ્ત તાળી ન પાડી. હમ. એટલે આપણે તો સાંભળી નથી પણ ના ના છે એવું આવે છે ને કથાની એને જે આવે છે ને બધી એમને બુકમાં લખેલું છે ને એવું બધું જોક્સ જેવું થઈ ગયું. અને સર એમ પૂછે કે મુગલો આ ટાઈમે નહીં ક્યારે દેશમાં ક્યારે એને આવ્યા ખાલી હતા? એટલું કીધું હતું ને મારા ભાઈઓ તથા બહેનો ત્યાં એટલું એને પછી આગળ બોલવાનો જ ટાઈમ ન રહ્યો એટલી તાળીઓનો ગડગડાટ થયો હતો એમ ગંગાબેન ફૂટની કોમેન્ટ આવી છે. રાધિકાબેન અમારા ઘરે ફાનસ છે, કેરોસીનથી ચાલે છે, લાઈટ વહી જાય ત્યારે ચાલુ કરવી છે. હા ઓકે, તમે ગામડે રહ્યો છો તો અવારનવાર કદાચ જાતી હોય લાઈટ. અરુણાબેન મુંગાલા કહે છે ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. દેવ ગોંડેલા કહે છે જય સ્વામિનારાયણ. પછી માયા ઓઝાએ કીધું છે આટલી બધી જય બોલાવાની જરૂર નથી. આપણે બોલે છે ને જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય આ તો સ્વામિનારાયણ. સુખમાં પતાવી દેવાય ઈ વાત સાચી છે પણ કાંઈ વાંધો નહીં, બોલવી જોઈએ તો બોલવી જોઈએ. ઓકે. બધી ફતેમાં લક્ષ્મીધાર કહે છે હાય રાધિકાબેન, પૌવા બટેકા મસ્ત બનાવ્યા, થેન્ક યુ. પછી શીતલબેનની કોમેન્ટ આવી છે જય માતાજી. ફાલ્ગુની કહે છે પૌવામાં ઓઇલમાં પહેલા ડ્રાય નાખો, કઢી, લીમડો અને કાચી સિંગ નાખો, સરસ ટેસ્ટ આવે. રાઈ તો આપણે છે ને નાખતા નથી બટેકા પાવ બનાવી ત્યારે. અને લીમડામાં એવું થયું હાંજ પડી ગઈ હતી એટલે હાંજ પડે કાંઈ લીમડો તોડ્યો નહીં, કારણ કે બાકી ઘરનો જ લીમડો છે. અને સિંગના દાણા કઈ નાખ્યા નહોતા. અને હેતલ પટેલ કહે છે લાલ મરચાનું અથાણાની રેસીપી આપો, માસીને કહેજો રાધિકાબેન. હા તો નેક્સ્ટ ટાઈમ બનાવશું ને તો જરૂરથી તમને એ મરચાની રેસીપી આપશું. પછી બીએમ રાવલ કહે છે અમે તો ફાનસમાં બલ્બ ફિટ કરીએ છીએ. હા એ પણ આધુનિક ફાનસ હા, આધુનિક ફાનસ એકદમ ડેકોરેશન માટે રાખીએ છીએ આપણે. રોનકભાઈ મારા બાબાએ આઈટી કર્યું છે. રામનાથ ગોંડલિયા કહે છે આપણી ભાષા આપણો પોશાક ગમે ત્યાં જાય આપણી ઓળખાણ છે તે રાખવાની જ હોય. સાચી વાત છે. રામનાથ ગોંડલિયા કહે છે તમારા મમ્મી પપ્પા આવવાના છે કેમ કે સંદીપભાઈના વ્લોગમાં બોલી વાર હતા અમે વેલેન્જા જવાના છે. ઓકે, એટલે એ લોકોને ખબર હતી કે મમ્મીને આવવાના છે, કારણ કે સંદીપના બ્લોગમાં કીધું હશે કે રાધિકાના ઘરે જાવી છીએ એમ. પછી રીતિ તરાવેની કોમેન્ટ આવી છે જય શ્રી કૃષ્ણ. આપણા કાઠિયાવાડી વર્ડ ઘણા છે, જ્યારે બધા ભૂલાતા જાય છે એમાં તમે શિરામણ બપોરા વાળું એમ બોલો તો એ શબ્દ ભૂલાય નહીં. આ ઈ વાત સાચી છે. અમુક શબ્દ પછી રહી જાય અને અમુકને પછી મનમાં બેસી જાય તો એ લોકો બોલવા મળે. એ વાત છે. તો આ તમે પપ્પાને ખબર હશે કાઠિયાવાડી કેવા તળપદા શબ્દો ને એને ઘણી ખબર હશે. આપણે કેવા બપોરા ને શિરામણ ને એમ બોલવી એમ એવા તમને બીજા શબ્દની ખબર હશે એમ. બપોરનું ભાતું, બપોરનું ભાતું કહેવાય એમ ભાત એટલે કહેવાય એમ. બપોરાને ભાતું કેમ કહેવાય? બપોરે પેલા ગામડે પેલા રહેતા હોય ને હમ. એટલે ખેતર કામ કરતા હોય હા. તો ઘરેથી બપોરેની રસોઈ બનાવી અને ઘરેથી બૈરા હોય ને એ લઈને જાય એને એમ કે ભાઈ ભાત આવી ગયો. એટલે એમને ભાતમાં ભાત ન હોય એટલે ભાત જ કહેવાય. ભાત જ કહેવાય, એનું નામ જ ભાત. ભાત ન હોય એમાં ભલે શાકના રોટલા જ હોય, ભાત કહેવાય ભાત. બરાબર છે. તો જો આવું બધા શબ્દ અલગ અલગ હોય છે તો ક્યારેક નવા નવા શબ્દ આવશે તો તમને પણ કહેતા રહેશું. તો આટલી જ કોમેન્ટ હતી અને મમ્મી જો ધાણા લઈને પણ હવે આવ્યા છે. અને અમારે છે મોસ્ટ ઓફ તાજું શાક લેવું હોય તો હાંજે જ આવે છે. હાંજે જ આવે, દિવસે ન આવે પણ હાંજે આવે શાક વાળો. આયલો જ આવે છે. હા, એટલે એવું છે બધું. તો જો આ કોમેન્ટ્સ આપણે અહીંયા જ પૂરી કરીશું. ફરી મળીશું કઈ નવા વ્લોગ સાથે. અને હા, જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો જરૂરથી કરી નાખજો. અને વિડીયો શેર ન કરે તો વિડીયો શેર પણ કરી નાખજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ફરી મળીશું કઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.